હવે આની પર ભાઈ જાવે વજન આ બાજુ વજન કટારી ઊંધી બેહી જાય ભાઈ કટારી ગાતા હોય ને વાહો દઈને બેઠા હોય ને અંશ હતાય આયલા દીજા અરે હંસ હતાય આયલા દીજા જેને મરીને લીધા છે માર્ગ અરે ભાગી આવા અનેક છે જો કુટિલ હૃદય કુટિલ હૃદય ના કાગ કહો ને સંગત ક્યાં જેને કરી દે અરે વરતી ને વેરાગણ કરી જઈને મૃત્યુ લોકમાં ફરી જાય એમ મળશે શબ્દોના પારખું પછી લેશે ભક્તિમાં ભાગ અરે દાસ સવો કહે આવા હંસ આયલા ગીરા દાસ સવો કહે હંસ આયલા ગીરા જેને મરીને દાસ અંશકાય એવું જીવન જીવી પૂજી માએ અઘારિયા પરિવારમાંથી વહમી વિદાય લીધી છે કારણ કે જાવું તો બધાય ને છે અહીં જેટલા બેઠા છે ને બધાયના ખીચામાં રિટર્ન ટિકિટ પડી છે કોઈની 5 વર્ષની કોઈની 50 વર્ષની પણ વયું જ આવું નક્કી છે કાળ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન મૃત્યુ છે ને એ અનિવાર્ય છે ક્યારે આવે કેવા સમય આવે કોનું આવે એનું કાંઈ નક્કી નહીં હાવ જો ટૂંકામાં વાત કરીએ ને આપણા ઘરમાં 365 પાનાનું કેલેન્ડર હોય એનું તમે એક એક પાનું ઉચકાવી જોઈ શકો કઈ તારીખે દિવાળી છે કઈ તારીખે 200 વર્ષ છે એવું ને એવું કેલેન્ડર ભગવાને આ દેહની માલિકોને મૂક્યું છે પણ બને કેલેન્ડરમાં ફરક એટલો છે ઘરમાં જે કેલેન્ડર છે ને એનું પાનું ઉચકાવી જોઈ શકો પણ આમાં કેલેન્ડર છે ને એની આપણને ખબર ન પડે કે આપણી દિવાળી ક્યારે આવી જવાની જે જન્માય ને વહી જાવ એ નક્કી છે ગોરધનભાઈ વાત કરી હતી ને કે નો હોય તો ગુરુ કરી લેજો ગુરુ છે ને એ જરૂરી છે નુકરો માણા કોઈ હોય ને ગુરુ વગરનો હવારમાં હામો જીડો હોય તોય આપણો દી બગડી જાય
અને જ્યાં સુધી દીકરાને ગુરુ નો કર્યા હોય ત્યાં સુધી આપણા દીકરાના લગ્ન નથી થતા, ચોરીએ નથી ચડાતા. નુગરો માણા એના સુખ નહીં કોઈ નો લે, હામો નીડે તો અપસગન થાય. નુગરો હોય ને નુગરો, એનો એક તમને દાખલો આપો. ચૈત્ર વૈશાખ નો ધોમ તડકો, ગામડું ગામ. એક માણા બપોરના સમયે શમશાનની બાજુમાંથી નીકળ્યો. શમશાનમાં એક બાઈ બેઠેલી. એટલે એને પૂછ્યું કે આ ધોમ તડકો, આપણું તારું ફાટી જાય એવો તડકો, મુઠ્ઠી ભરીને કદાચ તમે ધરતીમાંથી ઝાડ નાખો ને, ઝાડની ધાણી થઈ જાય, ધાણી ફૂટી જાય એવો તડકો. એવા સમયે બાઈ શમશાનમાં બેઠેલી ઓલા માણસે પૂછ્યું, બેન કોણ છો તમે? એટલે ઓલી બાઈ કે મને ઓળખતો નથી. આ એવો કોક મરદ હશે ને તો ખરા બપોરે બાઈ ને પૂછ્યું શમશાનમાં, કોણ છો તમે? કે હું ચૂડેલ છું, ચૂડેલ. તે આ શમશાનમાં શું કરો? કે રસોઈ બનાવો. હે રસોઈ બનાવી. તો કે ચૂલો ક્યાં? કે જો આ મળદું પડે ને ખાટલા ઉપર, આ મારો ચૂલો છે. કે ચૂલો તો છે પણ વાસણ શેમાં રાંધવાની છે? કે માણાની ખોપરીમાં રસોઈ કરવાની. કે એમાં આંધણ શેનું મૂકવાનું છે? તો કે દારૂનું આંધણ મૂકવાનું. પછી એમાં શું ઓરવાની, શેની રસોઈ બનાવવાની, શું રાંધવાની? કે કુતરાનું માઉસ રાંધવું. આવી રીતે વાત કરે. બાજુમાં આવડું એક લાકડું ખોડેલું, એની માથે પગરખું ટાંગેલું. ઓલો કે સીતા અગ્નિ, મદિરા આંધણ, એ બધું તો ઠીક છે, પણ આ લાકડું માથે જોડું કેમ ટીંગાડ્યું છે? કે અમારી રસોઈમાં કોઈની નજર ન લાગે ને, નજરિયું થાય છે. બોલો માણા કે તમે એક એક થી એક એક તળિયા છો. આ ચિતાનો ચૂલો, માણાની ખોપરીમાં રસોઈ કરવાની, દારૂનું આંધણ અને કુતરાનું માઉસ રાંધીને ખાવાની છે. આમાં મને કોની નજર લાગે? કે ભાઈ નજર લાગે. કે કોની લાગે નજર? સાંભળી લેજો નુગરો માણા. ગૌ બ્રાહ્મણ, બેન દીકરી, મા બાપ અને ગુરુની જેને હળહળતી લીધી હોય હાય. ગૌ બ્રાહ્મણ, બેન દીકરી અને મા બાપ અને ગુરુની જેને હળહળતી લીધી હોય હાય. અને આવો કોઈ નુગરો જો અહીંથી નીકળે તો અમારું રસોઈનું મારું ખાજ છે ને એ ભરાય. આ મારી રસોઈ ભરાઈ જાય કોઈ આવો નુગરો મારા અહીંથી નીકળે ને. મા બાપ ને દુભવા હોય, બે દીકરીને દુભવી હોય, ગુરુને દુભાઈવા હોય, અને આવો નુગરો કોઈ જો અહીંથી નીકળે ને તો આ મારું ખાજ છે એ ભરાય. એટલે હું તો કહું ગુરુ કરી લેજો. મને બાપા કહેતા, મને કે બાપુ તમારે ગુરુ થવું છે, ગુરુ થવું. મેં કીધું થવાનું હોય, પણ તમને મનમાં એવું થઈ જાય કે આપણે અરશદ બાપુને ગુરુ કરવા છે, મનથી કરી લ્યો તો ગુરુ થઈ જાય. કે કાન ફૂકે નું ગુરુ કરવા એમ. આપણા માવતર છે ને એ આપણા મેન ગુરુ, જેને આપણે 9 મહિના માય આપણને પેટની માલિક હોય, જન્મ આપ્યો છે માં, એ આપણા ગુરુ છે. પણ આપણી પાસે સમય થોડોક ઓછો છે,
સવારમાં પાછું કામ છે એટલે બે ભજન કરી ઠાકર થારી કરી પછી આપણે વાણીને વિરામ આપી પણ મને એક ભાઈની ફરમાઈશ આવી તે લઈ હંસલાલો ને એ હવે મોતીડા હવે નહીં રે મળે હંસલાલો ને એ હવે મોતીડા નહીં રે મળે આશે પાણી હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે આ મોતીડા નહીં રે હવે નહીં રે आओ धीमे धीमे प्रीति केरो दिवड़ो प्रगटायो राम ना रखो पाथी घूंघटे में डायो राम ना आ रखो पाथी घूंघटे में डायो वायो वायो रे
વેલો 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 રે મોડો રે મારો સાઈબો એ દારે એને કહેજો કે હાથ જોડની લાશ રે એ ઉધારે એને કહેજો કે હાથ જોડની લાશ રે એ ઉધારે કાયા ભલે રે વડે હસના હાલો ને એ હવે મોતીડા નહીં રે હસના હાલો ને એ હવે મોતીડા નહીં રે આસે જાજવાના પાણી આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે હસનાલો રે એ હવે મોતીડા નહીં રે હસનાલો રે એ હવે મોતીડા નહીં રે હવે નહીં રે આવી જનાની એદનારી માં મન તારી યાદ આવે તારી યાદ આવે એ મારા બાપને મારી પડાવે
આવા પારાણી જે ઓઢાડીમાં એ વિચારના જ વ્યાવે જો ઓલા મોરી રે એ મપૈયા કોયલ આપડવાને વ્યાવે જો આવા નંદના લાલાને એ જસોદા ઝુલાવે નંદના લાલાને એ મારી જસોદા ઝુલાવે આયા જનાની એ નારી માં તારી યાદ મને આવે આવી જનાની એ નારી માં હવે તારી યાદ મને આવે માને નિંદારણી એ નો આવે દીકરો ઓય ઘરની જ બારનો દીકરો બહાર ગયો હોય એટલે માને નિંદર ન આવતી હોય મારો દીકરો બહાર ગયો દીકરો બહાર જતો હોય ને એટલે માને એમ કે માં હું બહાર ગામ જાઉં છું બોલ માં તારી માટે શું લઈ આવું ત્યારે બુઢી જનેતા એમ કીધું બેટા ભલે તું બહાર જા બહાર ગામ જા મારા માટે કાંઈ ન લઈ તો કાંઈ નહીં પણ બેટા તું વેલો વયો આ માનો સંતોષ તું વેલો વયો એટલે કવિ અમારા મોટા પર લખે આવા મીઠા રે એ મધુને એ મીઠા રે મૂલિયા એ માં આવા મીઠા રે એ મધુને એ મીઠા રે મૂલિયા આમાં એથી રે એ મીઠી મારી માં એ માં
વિનુભાઈ કહી ગયા મને કે બાબો શ્રદ્ધાંજલિ થોડાક નામ છે બે પાંચ મને કે શ્રદ્ધાંજલિ થોડીક બોલી દેજો મેં કીધું રહેવા દો ભજન કરવા દો ને પણ મને કે ના બધાયની ઈચ્છા છે આજે ગઈ એ ભાગે જો અરે રે માયામાં મીઠપ નહીં જેની ભાંગી જાય જોડ્યું માયામાં બેઠો પછી કાકા વાતો કરોડ મારા પંડને હકનો પાલો બહાદુરભાઈ જેની જોડ ભાંગી જાય ને અમારો કવિ એમ લખે છે એને નિંદર નથી આવતી અને એટલે કવિ કે નિંદર ના આવે ત્રણ જણા કેને સખી ગયા પ્રીત વસોયા બહુ રણા અને ખટકે વેર રહ્યા આવા ત્રણ વ્યક્તિને નિંદર ના આવે ત્રણ જણા કેને સખી ગયા પ્રીત વસોયા જેની ભવ ભવની પ્રીત હોય પ્રીત થી જેથી જુદું પડી જાય ને કવિ લખે છે કે એને નિંદર નથી આવતી અને બહુ રણા જેની માથે આવા બહુ દુઃખ પડ્યા હોય કવિ લખે કે એને નિંદર ન આવે અને ખટકે વેર રહ્યા જેની માથે બાર વર્ષના વેર ખટકતા હોય ને કવિ લખે છે કે એને નિંદર ન આવે પણ કવિ આગળ બહુ મજાની વાત લખે શું કે પણ કાદવડા જુન કટકા અરે રે અજની નોખા થી જા પણ જામાં પૈલે ગોજારા મારા હૈયા અરે રે મારો સાજણ જાતા સાજારી જાય કાદવના કટકા ઢીલીને નોખા થયા પછી ફેટલે ગોજારા હૈયા મારો સાજણ જાતા સાજણ આ દુહો આ સાખી ક્યારે લખાણી છે જે નારીનો ધણી ગુજરી ગયો હોય ફળિયાની માલિકો નનાવીમાં દાદી હોય પોતાની અર્ધાંગના પોતાની નારી ઘરની માલિકો કાળો કલ્પાંત કરતી હોય અને એનું કારનું રુદન આંભળી બાજુમાં કદાચ કારમીન પાણો પડ્યો હોય તો એને ફાટી જવું પડે ભલા માણા એટલે કવિ કે કાદવના કટકા નીરવીણ નોખા થયા પછી ફાટી રે ગોજારા હૈયા મારો સાજણ જાતા સાજણ આયા શ્રદ્ધાંજલિ માની બોલવાની છે આયા તમે ઘણા બધા પૈસા આપ્યા છે આમાંથી 1 રૂપિયો અમે કોઈ કલાકાર આમાંથી લઈ નથી જવાનો બધું આપણે માના કાર્યમાં વાપરવાનો છે એટલે ભલે માણા થોડા છે પણ પ્રેમથી શ્રદ્ધાંજલિને વધાવજો દીકરા દીકરીઓ માતાઓ બહેનો બધાને પ્રેમથી કાઈ ન બને ને અહીંયા આવીને પેટીને હાથ લગાડીને ખાલી માના ફોટાને પગે લાગીને વ્યાદા હોય તોય તમારી શ્રદ્ધાંજલિ માને પોગી જાય એકવાર શ્રદ્ધાંજલિ પ્રેમથી વધાવજો હે યાવા કોલ મારે એ પરિયાણ હવે નો તારવા
સંસાર મેલી એ તમે આયલા એ સ્વર્ગ ધામ રે એ માયા મારે એ મારી આવા બોલ મારે બરિયાણ નો તારવા એ મારી બોલ મારે બરિયાણ નો તારવા आया सुनी देवी सुनाया आज सुनी देवी सुनाया लागे अघारिया परिवार रे माया मारे मन मारे बलियान होता करवा वह वीरे विदाई अमने हांभड़े तारा दीकरा रे विनोद भाई ने आघात लाव्यो आज दीकरा रे विनोद भाई ने आघात लाव्यो तारी नरवीर लाभ बेन रोवे लाया मुड़े आवा नरद रे लाभ बेन रोवे लाया मुड़े ए समाज माय आज रोवे आहोनी भाभी रे मान बोल मारे बलियान तोता करवा आया वह वीरे विदाई अमने हांभड़े आज दीकरी रे सविता देन अमारो बेड़ा आज दीकरी रे सविता देन अमारो बेड़ा ए मारी तुम्हारा विना वह वीरे विदाई अमने हांभड़े
દીકરી રે મજુરે રોવે રાયા સુડે આજે દીકરી રે મજુરે રોવે રાયા સુડે આઘાત લાવ્યો એ મારી તમારા વિના આ સુનો સંસાર રે માતાજી બોલ મારે મારી આનંદનો કરવા વહી દેવી દાઈ અમને હાંભળે એ વિદાયો આ પરિવાર લીધી એ વિદાયો આ પરિવાર રે દીકરી આશા બેન રોવે આંગણે રોવે આની ધાર રે માતાજી લીધી રે વિદાય આ પરિવાર રે ઓ લીધી રે વિદાય આ પરિવાર રે દીકરી સીનો બેન અમારો પીડા એક ઈશ્વર તમાઈ રોવે આની ધાર રે માતાજી લીધી રે વિદાય આ પરિવાર રે ઓ લીધી રે વિદાય આ પરિવાર રે દીકરી સુનીતા બેન અમારો બેડા એ સુનિલ જમાઈ રોવે આની ધાર રે માતાજી આ લીધી રે વિદાય આ પરિવાર રે ઓ લીધી રે વિદાય આ પરિવાર રે દીકરી રેખા બેન અમારો પીડા એ લાલજી જમાઈ રોવે આની ધાર રે માતાજી લીધી રે વિદાય આ પરિવાર રે
ધીરે વિજાયું આ પરિવાર રે સ્વર્ગે હવે રામના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે એ દીકરા સોભાઈ મારી માતા ભાષા નહીં જડે હવે મારી અમને નહીં જડે એ ઓલા વસનભાઈ એ ઓલા ભૂપતભાઈ એ ઓલા રમેશભાઈ આ જોવે જનતાની મારી માડી અમને દાદી માય અમને નહીં જડે દાદી મા પાસા નહીં જડે માયા માના સ્વર્ગેથી ઉતરાવે હવે રામના તેડા આવ્યા રે હવે રામના તેડા આવ્યા રે હવે ભગવાનનો થાળ કમ્પ્લીટ પડ્યો છે પ્રસાદીનો થાળ મૂકી દીધો છે એટલે હારો હારે આપણે થાળ પણ બોલી રાખ્યો છે ઘડીક વાર તાલી હોગાડો કૃષ્ણ કનૈયા આવો અરે રાધાજીને લાવો મારા વાલા જમવાને આવજો આવો હરે રાધાજીને લાવો મારા વાલા જમવાને આવજો એ પાપડ પુરી ને ભજીયા આ પાપડ પુરી ને ભજીયા તમે કરશો ભાઈ ભજીયા મારા વાલા જમવાને આવજો એ કૃષ્ણ કનૈયા આવો હરે રાધાજીને લાવો મારા વાલા જમવાને આવજો આ શાક ચૂરણ બટેટા અને આલુ ને ટમેટા મારા વાલા જમવાને આવજો એ શાક ચૂરણ બટેટા અને માથે લીલા મરચા મારા વાલા જમવાને આવજો
સજનો વિકસો પારી સજનો વિકસો પારી અને હેલ જીવની હારી મારા વાલા જમવાને આવજો આ નરસિંહ મહેતાના સ્વામી નરસિંહ મહેતાના સ્વામી તમે સો કરિયાની મારા વાલા જમવાને આવજો એક રસ્તો કનૈયા આવો હારે રાધાજીને લાવો મારા વાલા જમવાને આવજો મારા વાલા જમવાને આવજો મારા વાલા જમવાને 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 દ્વારિકા મેલડી સિદ્ધરામદેવજી મહારાજ સનાતન સોમનાથ મહાદેવ ગયરામ આત્મા प्रेम से बोलिए नमः पार्वती आ रहा